હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 5 નું આપણે વિજ્ઞાનનું વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. અને સાથે સાથે હું તમને તમારા પેપર માટે તમને વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ હું આપવાનો છું. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને પેપરની અંદર આવડી જાય. એના માટે સબસ્ક્રાઇબ કરી જ નાખો અત્યારે, બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે સોલ્યુશન ચાલુ કરો. સૌ પ્રથમ પાઠનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ, જે ચેપ્ટર નંબર 5 છે, બરોબર? આ ચેપ્ટર નંબર 5 ની અંદર પેલા તો તમને એમ થતું છે આ કેવો પાઠ છે, કે આ તો ભાઈ સમાજને રિલેટેડ, વન નાબૂદી ને જન જીવ આરક્ષિત વિસ્તાર ને આવું બધું. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વિજ્ઞાનનો એક ભાગ જ છે, બરોબર? જે આપણા રેગ્યુલર કલ્ચરને રિલેટેડ, એટલે કે એક્ઝામ્પલ તરીકે જો હું વાત કરું તો તમારા રોજિંદા જીવનને રિલેટેડ પણ છે, કે જેનાથી આપણે ઘણી બધી વસ્તુ શીખવા મળે એમ છે. તો ચાલો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ છે મુદ્દાસર પ્રશ્ન. ફટાફટ પેન્સિલ હાથમાં લઈ લ્યો. જે તમને 4 માર્કમાં પ્રશ્ન પૂછાય એવા છે, એવા પ્રશ્નો હમણાં હું તમને થોડીક વારમાં કહું છું. ચાલો વિદ્યાર્થીઓ, તો આ મુદ્દાસર પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદીની અસરો તમારે આ મુદ્દામાં બધી જણાવવાની છે. તો આમાંથી તમને કોઈ પણ ટાઈપનો પ્રશ્ન એમસીક્યુની અંદર બનાવીને તમને પૂછી શકે છે. જે તમારા સાહેબો અમુક નિશાની અંદર પૂછતા હશે, કે ભાઈ ખાલી જગ્યા કે વિકલ્પ એની રીતના બનાવીને મૂકતા હોય, તો એ પણ તમને લોકોને આવડવા જોઈએ. એ આમાંથી બનાવીને મૂકશે. ખાસ કરીને હું તમને કહું, એમાંથી પહેલાં ખાસ વાંચી લેજો, આ પર્યાવરણમાંથી. એમ શું પૂછાઈ શકે તો સાહેબ? તો ભાઈ, જેમ તમે વૃક્ષો વરસાદ લાવવાનું, વાતાવરણમાં તાપમાન અને ભેજ લાવવાનું કાર્ય કરે, આવું પૂછી શકે. અને એમ એ પૂછી શકે કે વન નાબૂદીના કારણે વાતાવરણમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધી જાય, તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. પછી કાર્બન ડાયોક્સાઇડની વધેલી માત્રા ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતા પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શું કરી લે છે? શોષી લે છે, બરોબર? હવે આના પરિણામે પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્ર નું સંતુલન ખોરવાઈ જાય છે, જે દુષ્કાળ અને પૂર તરફ દોરી જતું હોય છે. તો આમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. સેમ ટુ સેમ એવી રીતના ગામડામાં રહેણાંકને રિલેટેડ સેન્દ્રિય પદાર્થો ગુમાવે વન નાબૂદીના કારણે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આવી વસ્તુનું જ્ઞાન તમારા લોકોને રાખવાનું. ગ્લોબલ વોર્મિંગની અસર ભાઈ ક્યાં થાય છે? તો ભાઈ શહેરોમાં થાય છે, એ પણ એની પણ જાણકારી તમારે હોવી જોઈએ. તો આમાંથી બધું ટૂંકું આવી શકે એમ છે, બરોબર? હવે એના બાકીના જે 2 પોઈન્ટ છે પૃથ્વીને રિલેટેડ છે. ભાઈ પૃથ્વીમાં ગ્લોબલ વોર્મિંગની અસર તરફ કેવી રીતના દોરી જાય છે એનું સ્તર બધું એમાં લખેલું છે. હવે ખાસ કરીને તમારી પેન્સિલથી તમે પહેલા આ પ્રશ્નને ટીક કરો. વન નાબૂદીના કારણો અને અસરો કયા કયા છે, બરોબર? આમાંથી તમને જે તમારી 25 માર્કની ટેસ્ટ જો બાકી હોય તો એમાં પણ પૂછી શકે એમ છે આ પ્રશ્ન, અને બધાએ ફરજિયાત પાકો કરવાનો છે. તો ભાઈ, વન નાબૂદીના કારણો: ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. બીજો પોઈન્ટ છે ઘર તેમજ કારખાનું નિર્માણ કરે છે. ત્રીજો પોઈન્ટ છે ફર્નિચર બનાવવા, બળતણ માટે લાકડાનો ઉપયોગ થાય છે. રેડી? તો આ છે વન નાબૂદીના કારણો. હવે એની અસરોની વાત કરી તો અસરો: વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં શું થાય છે? વધારો થાય છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગને પ્રેરે છે. ત્રીજું, પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન શું થઈ જાય છે? બગડી જાય છે. અને ચોથું, ભૂગર્ભ જળના સ્તરમાં પણ શું થાય છે? ઘટાડો થતો જતો હોય છે. અને પાંચમું, પ્રાકૃતિક સમતોલનને ખલેલ પહોંચે અને વરસાદમાં ઘટાડો પણ થતો હોય છે. અને છેલ્લો પોઈન્ટ, વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું પ્રમાણ વધે છે, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેનાથી પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના પણ વધતી જતી હોય છે. રેડી? તો આટલું તમને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આવડવું જોઈએ, મહેરબાની કરીને, બરોબર? તો આ વાતનું ખાસ ધ્યાન બધાએ લોકોએ રાખવાનું રહેશે. રેડી? હવે નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન પણ પૂછાય એવો છે, જે આની પહેલાનો કીધું એ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજા નંબરે આ પ્રશ્ન પૂછાય: આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? એટલે આમાં શું છે
કે સજીવ અને નિર્જીવ વસ્તુઓ જે છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. જો એને આપણે બચાવી તો એવી રીતના એ પોતાના શરીર પોતાની જૈવ વિવિધતાને આગળ વધારે છે. એક જાતની એમ કેવું તો કહેવાય કે આહાર શૃંખલા, બરોબર, આહાર શૃંખલા જાળવી રાખજો. ભલે મને ખબર છે આ પ્રશ્ન વાંચવામાં અટપટો છે, તો તમારે લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રશ્ન ફરજિયાત વાંચવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધશું. આ ચોથો પ્રશ્ન તમે નહીં વાંચો તો પણ ચાલશે, બરોબર, પણ પ્રેક્ટિકલી પ્રશ્ન છે એ પણ તમને આવડવો જોઈએ. હવે ટૂંકમાં ઉત્તરની વાત કરી. ટૂંકમાં ઉત્તરમાં શું કીધું છે? નીચેના પ્રશ્નોને વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવે છે તે સમજાવો. તો ભાઈ વૃક્ષોની સંખ્યા ઘટે છે, પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, ઓછા વૃક્ષોનો અર્થ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરિવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. આથી પૃથ્વીના તાપમાનમાં શું થાય? વધારો થાય, ગ્લોબલ વોર્મિંગ સર્જાઈ જાય, બરોબર. એવી રીતના રણ નિર્માણ વાળો પ્રશ્ન પૂછાઈ શકે એવું છે કે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટાડવાના કારણે શું ભૂમિનું ધોવાણ વધે છે. બીજો પોઈન્ટ, ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત અને ખડકાળ સ્તરો શું દેખાઈ જાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોમાં શું થાય? ઘટાડો થાય છે તથા ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થતો હોય છે. ત્રીજું, ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય, જેને આપણે રણ નિર્માણ કહીએ છીએ. ચાલો ત્રીજું, ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો શું થાય? ભૂમિ પર પૃથ્વીની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ દૂર કરવાથી નીચેના સખત અને ખડકાળ સ્તરો પણ બહાર આવી જાય છે, બરોબર. આ ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે, તે ઓછી ફળદ્રુપ પણ હોય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ જે છે રણમાં ફેરવાઈ જાય અને પડતર ભૂમિના પ્રમાણમાં વધારો થતો જતો હોય છે. રેડી. હવે વન નાબૂદીના કારણે ભૂમિ પર થતી અસર. ભૂમિના ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરેમાં વન નાબૂદીની અસર થાય. ભૂમિની જળ ધારણ ક્ષમતામાં પણ ઘટાડો થાય અને ભૂમિનું ધોવાણ પણ વધી જાય છે. ભૂમિનું ઉપરનું પડ દૂર થતાં ભૂમિમાં રહેલ સેન્દ્રિય પદાર્થો ઓછા હોવાથી ભૂમિની ફળદ્રુપતામાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. આવી ભૂમિ ધીમે ધીમે શેમાં ફેરવાઈ જાય? રણમાં ફેરવાઈ જાય. પરિણામે રણ વિસ્તારમાં શું થાય છે? વધારો થતો જાય છે. રેડી. આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશે? તો એના માટેના પ્રશ્નો જે છે એ તમારે કરી નાખવાના છે, બરોબર. હવે સુરક્ષિત ક્ષેત્ર. હવે અહીંથી જે પ્રશ્નો બધા જાય છે એ બધા ફિક્સ છે, જેમાં તમે ગપ્પા પણ નહીં મારી શકો. આમાં જેવું છે એવું તમારે લખવાનું છે. ખાસ કરીને જે પૂછાય એમાં પહેલાં જ કીધું. આ પ્રશ્ન નંબર 6 આ પૂછાય એવો છે 2 માર્કની અંદર. આ 7મો પૂછાઈ શકે એવો છે, 8મો પૂછાઈ શકે એવો છે, 9મો પૂછાઈ શકે એવો છે અને 10મો પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો આ બધા 5 પ્રશ્નો ખરોખર વેરી મોસ્ટ આઈએમપી છે. આગલા પેજમાંથી પણ તમને લોકોને કીધું, આગલા પેજ જે છે એમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન પણ ખાસ વેરી મોસ્ટ આઈએમપી છે. બધાએ ખાસ વાંચવાના છે, બરોબર. હવે તમને એમ લાગતું હશે સાહેબે તો આમાં બધાય કહી દીધું, કાંઈ બાકી રાખ્યું જ નહીં, બરોબર. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે સેપરેટ જો આ ચેપ્ટરનું પેપર નીકળતું હોય તો આના પ્રશ્ન જાજા પૂછાય છે. હવે આ પ્રશ્ન એકવાર જોઈ લેવાનો કે આદિવાસીઓ જંગલ પર આધારિત કેવી રીતના હોય છે. આ પણ અમુક વાર જ્યારે ટિપિકલ એટલે કે થોડુંક અઘરું પેપર કાઢવું હોય, તમને જો અઘરું જ લાગતું હોય, જો કે સિમ્પલ પેપર હોય તોય પણ અઘરું પેપર જ્યારે કાઢવાની વાત આવે ત્યારે આવો પ્રશ્ન આવી જાય છે. રેડી. ચાલો હવે આગળ વધશું. રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ 3 પ્રશ્નો, આ 3માંથી આ પ્રશ્ન ગાજો એવો પૂછે છે, તો આ પણ વાંચી લેવા વિનંતી. આ સ્થળાંતરિત પક્ષીઓ કેવી રીતના પ્રવાસ કરે છે પોતાનો, તો આ પણ વાંચી લેવા વિનંતી. હવે તફાવત તો તમને બધાની યાદ જ છે કે તફાવત તો ભાઈ ફરજિયાત પાકા કરી લેવાના, પૂછાય એવા જ હોય છે. તો આ 2 તફાવત જે છે આ 2 પૂછાય એવા છે. પછી આલી સાઈડથી જાજામાં જાજો આ પૂછાય, નાશપ્રાય અને લુપ્ત જાતિ, બરોબર. આ તફાવત જાજામાં જાજો પૂછાય છે, જેની તમારે જાણકારી લેવાની. વૈજ્ઞાનિક કારણ એક છે તો વાંચી લેવાનું. હવે 1-2 વાક્યના પ્રશ્નની આપણે વાત કરશું કે વન નાબૂદી કહેવાય કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનોનો અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે તેને વન નાબૂદી કહેવાય. દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતના થાય? જ્યારે વન નાબૂદીથી ઓછા વૃક્ષોને કારણે વાતાવરણમાં CO2ની માત્રા વધી જાય,
પણ CO2 ની પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ એમાં થતું હોય. આમ જળચક્ર ખોરવાઈ જાય છે. તેથી તમને એમાં દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જીવાવરણની વ્યાખ્યા કે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા તે જીવનને આધાર આપે છે તેને જીવાવરણ કહેવામાં આવતા હોય છે. રેડી? હવે આગળ વધશું. જૈવ વિવિધતા કોને કહેવાય? કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો અને તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓના પર્યાવરણ સાથેનો સંબંધ એટલે કે જૈવ વિવિધતા. ભારતના મહત્વના જીવ આરક્ષિત ક્ષેત્રોના નામ, એમાં આ ચારે નામ છે. ચારે નામ ફરજિયાત લખવાના છે. ગ્રેટ રણ ઓફ ધ કચ્છ ગુજરાત, ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુ, પંચવટી જીવ આરક્ષિત વિસ્તાર અને સુંદરવન ભારતના મહત્વના જીવ આરક્ષિત ક્ષેત્ર છે. હવે જીવ આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર કહેવાય કોને? કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારમાં આદિવાસીઓનો પારંપરિક જીવનશૈલીના સંરક્ષણ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે કે જીવ આરક્ષિત વિસ્તાર. 7મો પ્રશ્ન, જીવ આરક્ષિત વિસ્તારમાં કઈ પ્રક્રિયાનો પ્રતિબંધ થાય છે? તો એમાં ભાઈ વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા આ બધા ઉપર પ્રતિબંધ છે. સ્થાનિક જાતિ એટલે શું? વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને શું કહેવાય? સ્થાનિક જાતિ કહેવાય. પંચમટી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રના સ્થાનિક પ્રાણીઓ એટલે શું? જેમાં બાયસન અને વિશાળ ભારતીય ખિસકોલી અને ઉડતી ખિસકોલી. બરોબર? આ જે છે સ્થાનિક પ્રાણીઓ છે. બીજા પ્રેક્ટિકલ વાળા પ્રશ્નો હવે ચાલુ થાય છે. બરોબર? કે શું સ્થાનિક જાતિઓ પણ લુપ્ત થઈ શકે? કેમ? તો સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે. શું કામ? કેમ કે સ્થાનિક જાતિઓ જ્યાં વસવાટ કરતી હોય તેવા નિવાસસ્થાનનો નાશ કરી નાખે, જેના કારણે માનવ વસ્તીનો શું થઈ જાય? વધારો થઈ જાય અને તેમના નિવાસસ્થાનમાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિઓના અસ્તિત્વ પણ જોખમ પડતો હોય છે. હવે 11મા પ્રશ્નની વાત કરીએ તો સુરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા માટે? કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરે છે, તેથી નષ્ટ થઈ જાય. ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે? તો ભાઈ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ, પ્રદેશની જાળીવાળી જમીન અથવા ઝાડીઓ વગેરેનો પણ એમાં સમાવેશ થતો હોય છે. રેડી? ચાલો હવે આગળ વધશું. લુપ્ત થતા જંગલી પ્રાણીઓ કે જે અભયારણ્યમાં સુરક્ષિત છે તેમના નામ: કારું, હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા આ બધા વગેરેનો સમાવેશ થતો હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો પણ ઉપયોગ કરતો હોય છે. પ્રોજેક્ટ ટાઈગર શું છે? તો પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ એ છે કે આપણા દેશમાં જે વાઘના અસ્તિત્વ અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો ઉદ્દેશ હોય છે. બરોબર? નાશપ્રાય જાતિ એટલે શું? કે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને એ હાવ લુપ્ત થઈ જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે ડાયનોસોર લઈ શકો છો. બરોબર? તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. નિવસન તંત્ર એટલે શું? કોઈ વિસ્તારમાં જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટકો વાતાવરણમાં ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ સંયુક્ત રૂપે નિવસન તંત્ર પણ નિર્માણ કરતા હોય છે. બરોબર? ચાલો હવે આગળ વધશું. રેડ ડેટા બુક એટલે શું? રેડ ડેટા બુક એ એક એવું પુસ્તક છે જેમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એને રેડ ડેટા બુક કહેવામાં આવે. 19મો પ્રશ્ન, સ્થળાંતર શબ્દની તમે શું સમજ્યા? સ્થળાંતર શબ્દથી તમે એ સમજ્યા છો કે કોઈ જાતિ જે છે પોતાનું નિવાસ સ્થાનેથી બીજા નિવાસ સ્થાને દર વર્ષે ચોક્કસ સમય વિશેષ સ્વરૂપે પ્રજનન કરી સ્થળાંતર. એક્ઝામ્પલ તરીકે તમે પક્ષીઓ લઈ શકો છો. બરોબર? હવે પુનઃવનીકરણનો ઉદ્દેશ એ છે કે ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરી જંગલ વિસ્તાર વધારવાનો છે. 21 વન સંરક્ષણ અધિનિયમનો હેતુ. તેનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે, તેમજ એવો ઉપાય કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તતા પણ થઈ શકતી હોય છે. રેડી?
હવે આગળ વધશું. આગળ જે આવે છે તમારા વિકલ્પ આવે છે વિદ્યાર્થીઓ, તો વિકલ્પ તો ખાસ તમને બધાને આવડવા જ જોઈએ. તો આ તમારા વિકલ્પ છે જેના જવાબ તમે જોઈ શકો છો, તો ફટાફટ લખી લ્યો. ચાલો, તો હવે આપણે ધીરે ધીરે થોડાક આગળ વધશું, બરોબર. તો આ બાકીના જે બીજા વિકલ્પ છે એ પણ છે, તો વિકલ્પ તમને લખીને પણ વિકલ્પ આવડવા જોઈએ બધાને. રેડી? હવે થોડાક નીચે જઈશું, ખાલી જગ્યા આવશે, તો ખાલી જગ્યામાં પણ તમે જવાબ જોઈ શકો છો, બરોબર. અને જેમાં જે જવાબ આવે છે એ જવાબ લખવાનો, બાકીની ખાલી જગ્યા તમે પણ જોઈ શકો છો. રેડી? હવે ખરા ખોટાની વાત કરી, તો ખરા ખોટા પણ તમને આવડી જાય એવા છે. રેડી? તો અહીંયા વિદ્યાર્થીઓ તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આપણા વિડીયોની અંદર બધી વસ્તુની ખબર પડી હશે, કેવા મોસ્ટ એમપી પ્રશ્ન. અને હા, એક વાક્યના જેટલા પ્રશ્નો છે એ બધાય મોસ્ટ એમપી છે, બધાય ફરજિયાત તમારે વાંચવા પડશે. તમારા સાહેબ એમાંથી ગમે તે પ્રશ્નો પૂછી શકે એમ છે. તો બધાય વિદ્યાર્થીઓ ખાસ કરીને બધા પ્રશ્નો વાંચવાના છે. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું. જય હિન્દ, જય ભારત.